જય કોળી સમાજ મિત્રો, નવનીતભાઈને રાજના સમયે બોલાવી ઢોર માર મારી અને લુખા જતા રહે છે. પછી નવનીતભાઈ હોસ્પિટલમાં દાખલ થાય છે, પોતાની ફરિયાદ લખાવે છે. પોતાની ફરિયાદ પોલીસ લખવા પણ આવે છે, પણ પોલીસ જે નવનીતભાઈ બોલે તે લખતી નથી અને કંઈક બીજું લખે ને અવરી દિશામાં તપાસ પોલીસ કરે એવા સંકેત મળે હીરાભાઈ સોલંકીને. એટલે હીરાભાઈ સોલંકી તાબડતોડ હોસ્પિટલની મુલાકાતે આવે નવનીતભાઈની. પછી નવનીતભાઈની મુલાકાતે આવે, શું હકીકત છે તે બધું જાણી નવનીતભાઈને પૂછી પછી ન્યાના પોલીસ સ્ટેશને ને પોલીસને એવું નિવેદન કરે છે ને એવી અરજી કરે છે કે આમાં જે કંઈ હોય તમે યોગ્ય તપાસ કરો અને આ હુમલામાં કેટલા સંડોવાયેલા છે એની કમ્પ્લેટ તમામ સાચી અને સચોટ તપાસ થવી જોઈએ, આવું નિવેદન આપે છે. અને તમામ કોળી સમાજને પણ એવો આદેશ આપે છે કે હું નવનીતની હારે સૌ, નવનીતને હું પૂરેપૂરો ન્યાય અપાવીશ અને આપણે આ બધોય કાયદેસર કાયદાકીય રીતે કરવાનું છે, એમાં હું પાછો નહીં પડું. આવું હીરાભાઈ સોલંકી નિવેદન આપી અને જતા રહેશે. અને પછી સમાજ આખો એક સંગઠિત થાય છે. કોળી સમાજના તમામ આગેવાનો, તમામ નેતાઓ, સાંસદો, ધારાસભ્યો બધા એકજૂથ થઈને એક જ માંગણી કરે છે કે નવનીતને ન્યાય મળે ને જે સાચું હોય તે બહાર લાવો. આવું પોલીસ તંત્ર સામે કહે છે, પોલીસ તંત્રને કહે છે. એમાં પછી આહિર સમાજમાંથી અમુક એવા વિડિયા બનવાના ચાલુ થાય કે માયાભાઈ આહિરનો પરિવાર મુસીબતમાં છે, જયરાજ મુસીબતમાં છે, જયરાજને ખંભે ખંભો રાખીને હું હાલું ખંભે ખંભો મિલાવું છું, આવા વિડીયો બનાવે. એટલે ભાઈ કાં જયરાજને કોઈએ માર્યો છે કે જયરાજને કોઈએ બાંધ્યો છે કે જયરાજ સીમા કઈ તકલીફમાં જયરાજ છે ભાઈ કે તમારે આવા વિડીયા બનાવવા પડે કે કોળી સમાજ આખો ત્યાં તમારી સામું ભાજવા આવે સમાજ સામું? શું કામ હાથે કરીને એક સમાજ વિવાદ ઊભો કરો છો? કાંઈ વાંધો નથી, જયરાજ એની રીતે છે. અમારી જે લડત છે કોળી સમાજની અને કોળી આગેવાનો જે નેતા છે એની બધી લડત કે પોલીસને તમે સચોટ આમાં જે તપાસ છે એ સચોટ કરો. આ બાબતની માંગણી તમામે તમામ કોળી સમાજ અને કોળી સમાજના આગેવાનો અને તમામ નેતાઓની એક જ માંગ છે કે આમાં સચોટ તપાસ થવી જોઈએ. એમાં તો વળી આહિર સમાજમાંથી ઘણા બધા એવા વિડીયો આવવા માંડ્યા કે આપણે બધા સમાજ એક થાવ ને આમ થાવ તેમ થાવ, જયરાજ એકલા છે ને માયાભાઈ એકલા છે ને. ભાઈ કોઈ માયાભાઈને મારવા નથી જવાનું, નથી જયરાજને કોઈ મારવા જતું. જે હશે તે સત્ય બહાર આવશે, આવી માંગણી કોળી સમાજ કરે છે. તો આવા ભાઈ વિડીયા તમે શું કરવા બનાવો છો? બે સમાજ વિશે તિરાડ પાડવાનું તમે જ ચાલુ કરો ને. પણ હું મારું કહેવાનું એટલું છે કે તમે આવું કરો છો, આમાં કંઈ જયરાજને નથી. જો જયરાજ આમાં સંડોવાયેલો હશે તો જે હશે એ બહાર આવશે, એમાં કોઈને કાંઈ કહેવા પણ નથી જે આરોપી તરીકે. અને જયરાજ ઉપર આક્ષેપ છે, કંઈ બીજું તો છે નહીં. આક્ષેપ સાચા થાય છે એ કામ પોલીસનું છે, તો પોલીસ ઉપર છોડી દો. તમે શું લેવા આગોતરા થાવશો ભાઈ? એટલે મારું કહેવાનું એટલું કે આહિર સમાજ જો તમે, અમે તો જો કોળી સમાજ તો એક જ છે, એક સંગઠનમાં જ છે, એ તો તમે બધા નજરે જોવો જ છો. એટલે અમે અમારું કામ કરી છે ને અમારા યુવા ઉપર રાતનો હુમલો થયો છે ને અમારા યુવાનને ઢોર મારવામાં આવ્યો છે. એટલે સ્વાભાવિક રીતે છે કે અમે તો એની સાથે ઊભા જ રહીશું, કે અમે કોઈ સમય ભાજવા તો જાતા નથી. તો અમે તમે જે આ વિડીયા બનાવો છો એટલે મારે તમને આ બતાવું, આ તમારા જ સમાજના એક બુઝુર્ગ છે, એવા બુઝુર્ગ છે એ તમને જ કહે છે, એનું જ સાંભળો તમે. બાકી અમે તમારા રસ્તામાં ક્યાંય આવ્યા નથી, પણ એનું સાંભળો. એ શું કહે છે એ તમે સાંભળો. આમાં જય જવાન, જય કિસાન, જય લખધણી. મારે મારા આહિર સમાજને જણાવવાનું કે ત્યારે ક્યાંય ગયા હતા આયરો તમે, બરાબર? જ્યારે આપણે અહીંયા વાંઢિયામાં કિસાન આયરની બેન દીકરી ઉપર અત્યાચાર થયો હતો, પછી લોડાઈમાં, જવાહરનગરમાં ઢેળીને આપણી બેન દીકરીને પોલીસ લઈ જતા હતા. ત્યારે માયાભાઈ ક્યાંય ગયા હતા? એક શબ્દ નથી બોલ્યા. આજે ભાજપના એજન્ટ છે એ રહી, બરાબર? તો હું મારા સમાજને વિનંતી કરું છું કે પહેલાં આપણી બેન દીકરી કે માયાભાઈ,
બરોબર. આપણી બેન દીકરીઓને આપણે સ્વાભિમાન માથે એને પોલીસ તંત્ર બરોબર ત્યારે એને ઢેડીને બસેમાં બેહારતા હતા, ઢેરતા હતા ખેતરેમાં પોતાનું ખેતર છે એમાં બરોબર. ત્યારે સમાજ ક્યાં ગયો હતો? પછી આજ પ્રવીણ રામ જેલમાં છે ત્યારે આહિર સમાજ ક્યાં ગયો છે? કેમ આજે આહિર સમાજ નથી બોલ્યો કોઈ? બરોબર. કેના માટે લડ્યો છે? કિસાને માટે લડ્યો છે બરોબર. ત્યારે આજે તમે અત્યારે માયાને કર્યા ભોગવો. માયાને પહેલાં બયાન દેવું ત્યારે વિચારવું જોઈએ ને એને બયાન દીધા પહેલાં બરોબર. આજે ભાજપના હાથા બની અને વાહ કરો છો તો આજે શું ભાજપમાં તમારું સ્વાભિમાન છે? આહિર સમાજનું કોઈ તત્વ છે આહિર સમાજનું? જ્યાં મોદી ભાજપ કરીને હાલી નીકળ્યા છો આહિર સમાજ બરોબર. યુપીમાંથી આહિર સમાજનું જાદવેનું રાજકારણ ખતમ કર્યું, બિહારમાંથી કર્યું, હવે મધ્યપ્રદેશમાંથી ખતમ કરવા માટે તૈયાર છે. તો હજી મોદીના નારા કરો રહ્યા. શરમ આવી જોઈએ તમે આહિર સમાજને બરોબર. તારે બેન દીકરીઓને જ્યારે ઢેડીને ખેતરેમાંથી બસેમાં બેહારતા હતા ત્યારે આહિર સમાજ ક્યાં ગયો હતો? બરોબર. ભાજપના એજન્ટ ન બનો ના બરોબર ને. પરવીન રામ અત્યારે જેલમાં છે, એ આઈનો દીકરો નથી? કેમ એક શબ્દ બોલતા નથી તમે? ત્યારે કોઈ ક્યાં ગયો તો સમાજ? આજે જેલમાં પડ્યો પરવીન રામ, એ આઈનો દીકરો નથી? પછી વાંઢિયામાં આપણી સમાજની બેન દીકરીઓ ઉપર અત્યાચાર કર્યો પોલીસે એના હક માટે લડવા માટે, ત્યારે ક્યાં ગયો તો આહિર સમાજ? એક પણ નથી બોલ્યા, નથી માયાભાઈ બોલ્યા, નથી કોઈ સંતો બોલ્યા બરોબર. કર્યા ભોગવે અને બયાન દેતા પહેલાં વિચારવો જોઈએ માયાભાઈને બરોબર. અને આજે ભાજપના હાથા બનો છો, ભાજપના એજન્ટ બનો છો, કર્યા ભોગવો બરોબર. આમાં હું સમાજને નમ્ર અપીલ કરું છું કે કોઈ સમાજ આમાં આગળ ના આવતો તો આવો, તો પરવીન રામમાં આવો. જ્યારે આપણા ખેડૂત માટે અત્યાચાર થયો છે એના માટે આવો. જય જવાન, જય કિસાન, જય અલગ ધણી, રાધે રાધે બધેને. સાંભળી લીધું ને ભાઈ? 110% આ દાદાની વાત 100% સાચી છે. પરવીન રામ પોતે ખુદ હવે ખેડૂતો 18 વર્ષમાં હોય જ છે અને ખેડૂત માટે પરવીન રામ લડતા હતા અને તેને જેલમાં પૂરવામાં આવ્યા ખોટી જ રીતે. હું સાચી ઠોકીને કહું કે એમની ઉપર ખોટો કેસ કર્યો છે, તો એને ન્યાય અપાવો. તમારું કામ એ છે, એમને ન્યાય અપાવો ને ભાઈ. એમે અમારા જે યુવા છે એને માર ખાધો છે ને એને મારીને વ્યાઈ ગયા છે અમુક લુખા તત્વો, એને એમે ન્યાય અપાવવા માટે આ બધા સંગઠિત થયા છે. તો તમે પરવીન રામ જેલમાં છે એને ન્યાય અપાવવા તમે સંગઠિત થાવ તમારે, એ તમારી માટે યોગ્ય છે. બાકી આમાં શું તમારું? આમાં તો એમે બધો પ્રશ્ન પોલીસ સામે છે. અમે પોલીસ સામે લડશું કે આમાં જે હોય તે બહાર લાવો. બીજું શું ભાઈ? ખોટા આમ આવા વિડિયા બનાવો તમે. જે તમારા સમાજમાં લગતું છે ને તમારા સમાજમાં અન્યાય થયો છે, પરવીન રામ ઉપર ચોખ્ખો જ અન્યાય છે. આખી દુનિયા જાણે છે કે પરવીન રામ ઉપર અન્યાય થયો છે અને પોતે સારું કામ કરતા હતા અને ખેડૂત માટે લડતા હતા અને જેલ હવાલે કરી દીધા છે. તો એને જેલ મુક્ત કરવામાં તમે એક થાવ તો એમાં તમારી સાથે આખું જે ખેડૂત છે, ખેડૂત વર્ગ, એમાં તમને આખો ખેડૂત વર્ગ સાથ આપે તો ભાઈ એ તમારું કામ સાચું છે, એ કરો. બાકી આમાં કોઈ મારે વાદ વિવાદ કે કોઈને જાતિવાદ કે એવું કાંઈ કરવું નથી. બસ મેં એક પ્રયત્ન કર્યો છે કે યોગ્ય વાત અને યોગ્ય વાત તે તમે જે સાચું છે અને જે તમારે કરવું જોઈએ એ બાબતે તમારી ધ્યાન દોરવાનો મેં પ્રયાસ કર્યો છે. બાકી એમે તો જો અમારા યુવા છે એને માર ખાધો છે ને એમે એની હારે ઊભા છે સંગઠનમાં, અમે ઊભા રહીશું. તમારા સમાજમાં કોઈનું અન્યાય થતું હોય કોઈ હારે તો એની હારે તમારે ઊભા રહ્યો. બાકી બીજું મારે કાંઈ કહેવાનું નથી. જય માતાજી.